ભાભરની વિજયનગર સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી ગટરનું ગંદુ પાણી ઉભરાય છે ને જેનાથી અહીં રહેતા લોકો પરેશાન થઈ ગયા છે। અહીંની વાત કરીએ તો દિયોદર 3 રસ્તા સર્કલથી લઈને વિજયનગર સોસાયટી સુધીના આખા માર્ગ પર જ ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે। લોકોએ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે। રજૂઆત છતાંય તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને જેને લઈને રહીશોએ રોષ ઠાલવ્યો છે। તેમના વિસ્તારમાં કોઈ પણ રાજકીય નેતાએ વોટ માંગવા ન આવવું તેવો રહીશોનું કહેવું છે। તેમના દ્વારા કહેવામાં આવે છે કે ચૂંટણી સમયે નેતાઓ આવે છે અને ત્યારબાદ તેઓ ફરકતા પણ નથી, લોકોની સમસ્યા જોવા પણ નથી આવતા અને માટે આ સોસાયટીના લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। એટલે આ મહિના જે ગટરનું પાણી ઉભરાય છે બરાબર, આખી લાઈન ખરાબ છે, આખી લાઈન મોટી નાખો અને આ વિજયનગર મેં આખી ના 1 મહિનાથી પાણી ઉભરાય છે। આ લાઈન કોઈ ખોદતો નથી, નગરપાલિકા કોઈ વફળતી નથી બરાબર। કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ વોટ માંગવા એના આવશે। કેટલા સમયથી હાલો 1 મહિના છે। તમે રજૂઆતો કરી? હા, રજૂઆત તો કરી પણ કોઈ અમારું વાપરતું નથી। હા, અમારું કોઈ વાપરતું નથી। પાલિકાના ચીફ મિનિસ્ટર સાહેબને મારી વિનંતી છે કે 1 મહિનાથી આ સમસ્યા અમારી દૂર થતી નથી। અમારા કેટલાય લોકો બીમાર પડવાની શક્યતામાં છે અને અમે 1 મહિનાથી રાડ કરી રહ્યા છીએ સાહેબ। તમારા ઓફિસરમાં કોઈ અમારો સાંભળવા માગતા નથી। અમે રાડ કરીને અમારું જીવન પણ ઘસાઈ ગઈ છે અને અમે હવે છેલ્લો અમારો આઈડિયા મામલતદાર તરફ જવાનો ઈરાદો છે। અમે હવે કઈ રીતે અમારે જીવવું અને કઈ રીતે અમારે આ ઇલાકામાં ફરવું। આ જુઓ સાહેબ તમે પાણી કેટલું છે। તમે ના થાય તો તમારા કર્મચારીઓને કહો, કર્મચારી નથી ના થાય તો તમારા જે મજૂર હોય એમને કહો। મજૂર આવે એટલે ઢોકણા ખોલી એકદમ કે રેડી છે એમ કહીને જતા રહેશે। તમારી નજર જ જુઓ સાહેબ કેટલું પાણી નીકળી રહ્યું છે અને એક વાળા કે પાણી બચાવો બચાવો, શું દેશનો બચાવ થશે? નગરપાલિકાની 24 તો નહીં પણ 4 આવે તો સારું છે સીટું। આ અમારો વાદો છે। ચૂંટણી આવી છે તો તમારું શું હવે જો આના સમસ્યા હલ થાય? આ સમસ્યા નહીં થાય તો ચૂંટણીમાં અમે વોટ આપવાના નથી। 24 ના બદલે 4 નથી લાવવાના। ચૂંટણીનો ભ્રષ્ટાચાર કરશે અને અમારા પાસે વોટ માંગવા આવશે તો એના તમામ અમે કોંગ્રેસને વોટ આપશે, અમે તમામ ભાજપને રદ કરી નાખશે। ગંદા પાણી પસાર થાય કેટલા સમય? 1 મહિનાથી સાહેબ અમે ગંદા પાણીમાં નીકળી રહ્યા છે। કોઈ અમારો પગે અમારે ફોડા પડી ગયા, આ પગે ચાળા પડી ગયા ગંદા પાણીથી। હવે અભી હાલત મારે સરકારી દવાખાને જવાનું છે, એનાનો રિપોર્ટ લાવીને હું રજૂ કરવાનો છું। શું નામ તમારું? વિજુભા જેલસિંહ રાઠોડ। આ તો કાયમી ગાંઠિયા ફેર કોઈ દાડો એની હમેત કર્યું નથી આ 5 વર્ષ। કેટલા સમય? 12 મહિને સરખું એમનું કાયમી ગાંઠિયા રહે જ છે આ ગટર। અમે કરવા આવે કે આ તો અમારું કામ નથી, અમે કરવા આવે ને આ તો અમારું કામ નથી, એમ જ કહે છે, બીજું કઈ કહેતા નથી। આવું કોણ કહે છે? કામ કરવા વાળા આવે ઈ મજૂરો? હા, ગાડીઓ લઈ લઈને થોડી આવે છે એમ થા આટો મારીને કે કામ નથી થતું અમે રોકીને જતા રહે। તો તમે રજૂઆત તો કરેલી જ હશે ને? હે રજૂઆત એટલે હોદ નહીં, એક દિન નહીં રહી રહીને લખાયું ટીને આયા મોઢે હા, કોઈ પણ કોઈ આપતા નથી। તો તમારું કોઈ વાપરતા જ નહીં। શું નામ તમારું? ફુલાજી। મેં 2 દિવસ પહેલાં મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે આ નગરપાલિકા ગટરનું કોઈ નિરાકરણ લાવતી નથી અને આજ 2 દિવસ થયા તો હજુ કોઈ નિરાકરણ આવ્યું જ નથી ગટરનું। અને આપણે પૂછીએ તો એ સોશિયલ મીડિયામાં એમ ચડાવે છે કે નિરાકરણ થઈ ગયું પણ આ લાઈવ દ્રશ્ય જોવામાં આવે છે કે કોઈ નિરાકરણ થયું જ નથી। અને બીજું કહેવાનું કે કોઈ બી પક્ષ અત્યારે ચૂંટણી આવી છે, કોઈ બી પક્ષ વોટ માગવામાં જો ગરીબનું નિરાકરણ ના આવે તો ગરીબ વોટ માગવા આવવું નહીં। અમે આજથી ચૂંટણીનો વિજયનગર બહિષ્કાર કરીએ છીએ। કેટલા સમયથી આ છેલ્લા 25 થી 30 દિવસથી આની આ સમસ્યા છે। આ વિજયનગરનો મેઇન રસ્તો થઈ અહીંયાથી બધા નીકળવા માટે પાણીમાં ગંદા પાણીમાં મજબૂર થઈ રહ્યા છે અને મારે ઘરે 19 તારીખે પ્રસંગ છે તો વસ્તી ક્યાંથી આવશે? મેઇન રસ્તા ઉપર જ ગંદકી છે અને ભાભર નગરપાલિકા મનમાની કરે છે। જો તમે દર વખતે 24 સીટો લાવશો એનું પરિણામ છે। હાલ ફેર બતાવી દો, પબ્લિકને બતાવી દો કે એમને ખબર પડે કે આ 24 સીટો ના લવાય અને ગમે તે પક્ષમાં વોટ આલો પણ આ ભાજપનો વોટ ના આલશો। આ બોડી તોડો તો જ તમારું કામ થશે।
મનમાની કરીને જેમ આપણે જવાબ સરખો જવાબ પણ આપતા નથી ને એમ કે થઈ જશે અને અત્યારે આયા હતા પાલિકાવાળા ગટરનો ઢોકણો ઊંચા કરીને જોઈને જતા રહ્યા બસ કે આ તો નથી થયું. એમનો જવાબ જ છે કે નથી થયું તો કોણ કરશે? આપણે નગરપાલિકાની જવાબદારી છે, વોટ છે, એમને કોર્પોરેટર એનો ચાર્જ છે મામલતદાર સાહેબ આગળ. મામલતદાર સાહેબને તો ખબર ના હોય, ચીફ ઓફિસર તો જવાબ જ આપે કે આ નહીં થાય.